दोस्तों आ तरफ जाए से पावागढ़ तरफ અને સામે જો ગુપ્તેશ્વર મહાદેવનું થોડું જોવા જોઈએ તો સામેની તરફ એક્ઝેક્ટ આ હેલિકલ વાવ એનો આ રસ્તો જાય છે તમે જોઈ શકો ત્યાંથી તમે અંદર જશો એટલે તમે હેલિકલ વાવ જોવા રોડ બાયપાસ રોડ પાવાગઢ તરફ જતો રોડ છે ને તેની બાજુમાં તમને હેલિકલ વાવ જોવા મળશે તો દોસ્તો તમે જોઈ શકો આ છે ડાયરેક્ટ સામે છે હેલિકલ વાવ તે જોઈએ તો વિડીયો સાથે કન્ટિન્યુ બની રહ્યું। दोस्तों अत्यारे આપણે આવી ગયા છે પાવાગઢ અને પાવાગઢ જે દરવાજો શહેરનો દરવાજો ત્યાંથી થોડા તમે પહેલાં તમને એક હેલિકલ વાવ જોવા મળશે તો દોસ્તો આ છે પ્રાચીન વાવ રાજા રજવાડા સમયની। દોસ્તો હવે ડાયરેક્ટ આપણે નીચે ઉતરીને અંદરથી કઈ રીતની જોવા મળે છે તે જોઈએ તો દોસ્તો પહેલાંનું ચંતર તમે જોઈ શકો છો જે પહેલાંની જે ઈંટો છે એકદમ પાતળી જોવા મળે છે ને આ છે સ્ટ્રક્ચર કામ રાજા રજવાડા સમય તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। આ રીતના પગથિયા આવેલા છે જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી। दोस्तों फाइनली આપણે આવી ગયા છે હેલિકલ વાવની અંદર તો દોસ્તો અંદરથી કંઈક આ રીતની જે હેલિકલ વાવ છે તે જોવા મળે છે અને દોસ્તો ત્યાર પછી આપણે બહાર જોઈએ અને બહારથી કઈ રીતની જોવા મળે છે હેલિકલ વાવ તે જોઈએ તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો। ને દોસ્તો જો તમારે આ જે હેલિકલ વાવ છે તે જોઈ હોય તો હાલોલથી પાવાગઢ જતા વચ્ચે જે શહેરનો દરવાજો જોવા મળે છે તે હાલોલ તરફ આવતા 200 મીટરના દૂરી પર આવેલી છે આ હેલિકલ વાવ। તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ આ હેલિકલ વાવની મુલાકાત લેવાનું ભૂલતા નહીં। ને ફાઇનલી આપણે આવી ગયા છે હેલિકલ વાવ। પહેલાં આપણે અંદરથી જોઈએ ને હવે જે હેલિકલ વાવ છે બહારથી કઈ રીતની જોવા મળે છે તે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। તો દોસ્તો આ હતી હેલિકલ વાવ। ને દોસ્તો જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો કલ્પેશ રાઠવા વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા નવા મસ્જિદના મંદિરના નવા નવા વ્લોગ જોવા મળશે। તો દોસ્તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો ને ફરી મળશું નવા વિડીયો સાથે।